आनन्दमानन्दकरं प्रश्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगेन्द्रमित्यं भवरोगवैद्यं श्रीमत्सद्गुरु त्वं नमामि सद्गुरु शान्तं प्रत्यक्ष शिवरूपिणं शीर्षा योगपिशस्यं मुक्ति कामार्थिसिद्धिदम्। परम कृपाळु परमात्मा भगवान शिव महादेव देवोनो देव महादेव यत्र तत्र सर्वत्र व्यापक मंगलोનું મૂળ જેનું નામ લેવાથી બધા જ અમંગલો દૂર થાય છે। ઉત્તરાખંડની પાવન ધરા પર આદિ કૈલાસની સૂક્ષ્મ ચેતનાના સાનિધ્યમાં નાભી વિલેજમાં સર્વનાભી અને ભાવથી શિવ વંદના ચેરિટેબલ ટ્રસ્ટ एवं सिवाय हॉलिडे कैम्प ना माध्यम थी संवाहक समिति ना तमाम सदस्यों कदाच मारी पासे अत्यारे नाम उपलब्ध न होय पण जेने जेने आ कार्यने सफल बनावा माटे संपूर्ण सतत प्रयत्न कर्यो छे बधा ज आपणी सेवा करी रहेला एना स्थानिक लोको लोकल लोको केटली सरस मजानी सेवा करे छे। पाणीनी चानी जमवानी भोजननी बधी व्यवस्था, साउंड सिस्टम शास्त्री जी मारू गांधर्व वृंद पूज्य बुद्धगिरी बापू महेशगिरी बापू संजयगिरी बापू मारो समस्त दशनाम गोस्वामी समाज ब्रह्म समाज आज शिव महापुराण ज्ञान सत्र ने आपणे समापन तरफ विराम तरफ लई जई रह्या छीए। कथा कोई दिवस पूरी थाती नथी। हरि अनंत हरि कथा भगवान नी कथा अनंत छे, युगो सुधी गाईए तोय पण एनो पार न पामी सकीए एवी भगवान शंकरनी कृपा थी महादेव नी कृपा थी आपणी वाणी ने पवित्र करवा माटे, आपणा मन ने पवित्र करवा माटे, आपणा विचारों ने शुद्ध करवा माटे, आपणा चित्तना तरंगों ने शांत करवा माटे अने कईक घणी बधी उपलब्धिओ घणी बधी विशेषताओ घणी बधी संभावनाओ साध्य माटे घणी बधी सानुकूलताओ साधना माटे घणी बधी पॉजिटिव एनर्जी एनी वच्चे रहीने साहेब 7 दिवस यात्रा तो संपन्न करी पर साथे साथे जेनी यात्रा करी एनी कथानुं पण आपणे श्रवण कर्युं। आवा सद्भाग्य मने लागे छे के एनी कृपा होय तो ज संभव छे, बाकी आ बधुं शक्य नथी बापू। मन खबर है कि यात्रा में आपणे जोईए एटले सेज फिजिकल तकलीफ सेज पण नॉर्मल है। वेधर चेन्ज थाय एटले एटलुं सामान्य थाय छे पण छतांय एक निष्ठा थी, एक भाव थी, एक प्रेम थी, एक सहानुभूति थी, एक सनातन धर्म प्रत्येनी कृतज्ञता व्यक्त करवानी भावना साथे आप सर्व कटिबद्ध बनीने आ पंडालनी अंदर कथा श्रवण माटे उपस्थित रहो छो ए बदल आप सर्वना भीतर बैठेला भगवान शंकर ने हूँ लाख लाख महादेव ने वंदन करूँ छूं। शब्द पुष्पोथी पूजन व्यासपीठ वांगमय स्वरूप અને સમર્પિત થઈને મહાદેવના ખોળામાં બેસીને કાલી ગેલી તોતલી ભાષામાં વાણીને પવિત્ર કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આજે વિરામ તરફ જ્યારે જઈ રહ્યા છીએ આપણા માટે આ કથા એક અવિસ્મરણીય આપણા હૃદયના એક ખૂણામાં અને અંકિત અને સંગ્રહિત કરીને રાખીશું। જ્યારે જ્યારે પરિજનો સાથે એ વાતને શેર કરીશું એને વાગોડીશું એટલે ફરી આ જ આનંદનો અહેસાસ આપને જરૂર થશે। कारण के भगवान शंकर एक खुद आनंद स्वरूप है। संकरोति इति शंकरः सेते तिष्ठति इति शिवः। आनंद आपनारो सुख आपनारो ए भगवान शंकर महादेव एमनी असीम कृपा थई। हूँ तो मानु कि आपनो जन्मारो सार्थक भगवान शंकर की कृपा थी आ थयो।
આટલી ક્ષણો મહાદેવના દિવ્ય સૂક્ષ્મ ચેતન સ્વરૂપના સાનિધ્યમાં આપણે વ્યતીત કર્યો છે. ગઈકાલે શિવ મહાપુરાણમાં કોટી રુદ્ર સંહિતા અંતર્ગત દ્વાદશ જ્યોતિર્લિંગની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા હતા. ત્યારે શતરુદ્ર સંહિતા એક સંહિતાઓ આપણે સંક્ષિપ્તમાં જોતા ગયા. પહેલા વિદ્વેશ્વર સંહિતાથી પ્રારંભ થયો, રુદ્ર સંહિતાથી પ્રારંભ થયો. રુદ્ર સંહિતાના 5 સોપાન જોયા. શતરુદ્ર સંહિતા ભગવાન શિવના 100 અવતારોની કથા, જેમાંથી મુખ્ય લોકભોગ્ય વાતો હતી એ પ્રાગટ્ય કથાનું આપણે શ્રવણ કર્યું. અને શતરુદ્ર સંહિતા બાદ કોટિરુદ્ર સંહિતા, જેમાં આપણે પ્રવેશ કરીને જ્યોતિર્લિંગોની કથાનું શ્રવણ કરી રહ્યા હતા. ગઈકાલે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, ત્યાં સુધીના પ્રસંગોનું આપણે શ્રવણ કર્યું. આજે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, વિદ્યાનાથ જ્યોતિર્લિંગમાં વિદ્વાનોએ અને કંઈક શિવ ભક્તોએ એવો અભિપ્રાય આપ્યો છે, એક પરલીમાં વૈદ્યનાથ છે અને એક ઝારખંડમાં વૈદ્યનાથ છે. કથા એક ઐતિહાસિક દંત કથા એવી છે કે રાવણ ભગવાન શંકરનો ઉપાસક હતો. 3 વખત શ્રીલંકામાં લઈ જવા માટે રાવણે પ્રયત્ન કર્યો. એક જમીન માર્ગે પરલી વૈજનાથ, તમે કોટેશ્વર કદાચ ગયા હો કચ્છમાં, તો સમુદ્ર માર્ગે લઈ જવાનો પ્રયત્ન કર્યો. અને ત્રીજો ઝારખંડમાં વૈદ્યનાથ છે, આકાશ માર્ગે લઈ જવાનો પ્રયત્ન કર્યો. ત્યાં એમ કહેવાય છે કે ઝારખંડમાં જે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે ત્યાં મા પાર્વતીનું હૃદય પડેલું છે. રાવણ જ્યારે માના હૃદય પર પગ આપે છે અને શિવલિંગ લઈ જવા માટેનો પ્રયત્ન કરે, માં એને માયાથી મોહિત કરી દે છે અને રાવણ ત્યાં પણ શિવલિંગને મૂકી દે છે. હૃદય સ્થાન છે તે. તો આમ વૈદ્યનાથ જ્યોતિર્લિંગની કથા છે. રાવણો રાક્ષસ શ્રેષ્ઠો માની માન પરાયણ આરાધ્યમ હરમ ભક્ત્યા કૈલાસે પર્વતોત્તમે. પુલસ્ય કુળમાં જન્મેલો રાવણ એક વખત મનમાં એવો સંકલ્પ કરે છે, ભગવાન શંકરને મારે પ્રસન્ન કરવા છે. અસુરોને શિવને પ્રસન્ન કરવા બહુ જ કઠિન છે. તપસ્યા કરવા માટે કૈલાસ પર્વત પર જાય છે. મહાદેવનું પૂજન અર્ચન કર્યું, ભાવમય બનીને ભગવાન શિવને ભજે છે, પણ મહાદેવ પ્રસન્ન થયા. તપસ્યા રાવણે ઉગ્ર બનાવી. ચોમાસામાં વરસાદમાં ભીંજાઈને, ઉનાળામાં અગ્નિની વચ્ચે રહીને તપસ્યા કરી, શિયાળામાં જળની મધ્યમાં રહીને તપસ્યા કરી. કઠોર તપસ્યા કરી છતાં મહાદેવ પ્રત્યક્ષ પ્રગટ ન થયા. અને રાવણે તપસ્યાને ઉગ્ર બનાવી. યજ્ઞ વેદિકા પ્રજ્વલિત છે અને કૈલાસની ખોપરી ઉપર થાપ દીધો. મહાદેવ, તું પ્રસન્ન નથી થવાનો એમ, તું દર્શન નથી આપવાનો એમ, આટલી કઠોર મારી સાધના. અને કૈલાસની ખોપરી ઉપર થાપ દીધો. જટાટવીટ લબ્ધલે પ્રવાહ પાવિત સલે ગલે લંબ લંબિતા ભુજંગ તુંગ માલિકા. કૈલાસ પર્વત ડોલવા માંડ્યો. માં પાર્વતી ભગવાન શંકરની પગ ચંપી કરે છે. મહાદેવ કહે કે મારો ગાંડો ભક્ત છે, મારે જવું પડશે. કોણ છે? વિશ્વસવાનો પુત્ર રાવણ હવે તો નૃત્ય કરવા માંડ્યો. કટા કટા સંભ્રમમ નિલીપ નિપ નિર્જરી વિલોલ વિચ્છી વલ્લરી વિરાજમાન મૂર્ધની. જગત 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 જલલ લાટપટ ભાવ કે કિશોર ચંદ્ર શેખરે પ્રતિક્ષણ મમ.
જટાકટાહ સંભ્રમમ નિલિપની પનીરજરી વિલોલવિચી વલ્લરી વિરાજમાન મૂર્ધની જગત 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 લલ્લાટ પટ ભાવતે કિશોર કંદ શેખરે રતિ પ્રતિક્ષણમ મમા એક મસ્તક યજ્ઞ વેદિકામાં હોમ્યું, બીજું હોમ્યું, ત્રીજું, નવમું મસ્તક હોમ્યું. પાર્વતી હવે મારે જવું પડશે, હદ થઈ ગઈ. ભગવાન શંકર દોડ્યા, રાવણને રોકતો. હા હા રાવણ, તારી સાધનાથી હું પ્રસન્ન થયો. નવ મસ્તક જે કાપ્યા હતા યજ્ઞ વેદિકામાં હોમ્યા, મહાદેવે એ સ્વસ્થ કર્યા હતા તેવા જ કર્યા. અને રાવણને કીધું કે બોલ વરદાન માગ. રાવણ કે વરદાન માગવાનું જ કહો તો ચાલો મારી સાથે લંકામાં. મહાદેવે વિચાર કર્યો કે આ ભક્ત કઈ જેવો તેવો નથી. મનોમન ચિંતન કરીને ભગવાન શંકરે સમસ્ત બ્રહ્માંડના સારરૂપ તેજોમય એક શિવલિંગ બનાવ્યું. રાવણને કહ્યું કે આ મારું અભિન્ન સ્વરૂપ છે, પણ યાદ રાખજે આ શિવલિંગને જો તું નીચે મૂકીશ તો ફરી ઉઠાવી શકીશ નહીં. જા લઈ જા. રાવણે વિચાર કર્યો કે હવે તો લગભગ લંકામાં શિવલિંગ પહોંચશે નહીં. આ તો ભોળોનાથ છે. ભબકે ગણભૂત ભયંકર ભૂતળ નાથ અગંકર તે નગતે કળણે ધરણી કળણમ 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 કળણમ. આવો ભોળોનાથ. અને શિવલિંગ લઈને રાવણ જાય છે. ભગવાન શંકરે એવી માયા ફેલાવી, રાવણને લઘુ શંકા જવાની ઈચ્છા થઈ. એવા કુદરતી હાજતોના જગતમાં કોણ રોકી શકે? રાવણે વિચાર કર્યો કે આ શિવલિંગને નીચે પણ ન મુકાય અને લઘુ શંકા પણ જવું પડે, કુદરતી ક્રમ છે. માં એક ગોવાળીઓ ત્યાંથી નીકળો છે. ભાઈ થોડી વાર માટે આ શિવલિંગને તારી પાસે રાખને. પેલો કે ભાઈ આ મને પૂજાની કઈ ખબર ન પડે, આ ભગવાન કંઈક પાપ કરી દેતો, કંઈક મુસીબતમાં મૂકી દેતો, અમને આમાં કઈ મંત્ર કે શ્લોક આવડતું નથી. અરે એ તો ભોળો છે, થોડી વાર માટે રાખ. અને એ ગોવાળિયાએ શિવલિંગને હાથમાં રાખ્યું. કમસે કમ એક પ્રહર, એક મુહૂર્ત જેટલો સમય, એક મુહૂર્ત એટલે 72 મિનિટ, એટલો સમય વ્યતીત થયો. શિવલિંગનો વજન વધતો જ ગયો, વધતો જ ગયો, વધતો જ ગયો. અંતે આ ગોવાળિયો ઊંચકી શક્યો નહીં અને શિવલિંગને નીચે મૂકી અને એક 72 મિનિટ પછી રાવણ ત્યાં આવ્યો. એક મુહૂર્ત પછી આવ્યો. હાય હાય હાય, આ શિવલિંગ તો ગોવાળે નીચે મૂકી દીધું. હવે શું કરવું? બહુ પ્રયત્ન કર્યા ઊંચકાવાના, બહુ પ્રયત્ન કર્યા, તમામ બળ કામે લગાડ્યું, પણ શિવલિંગને ઊંચકાવી શક્યો નહીં. ત્યાંથી જતો રહ્યો. યક્ષ કિન્નર ગંધર્વ દેવતાઓ બધા આવ્યા. ભગવાન શંકરને પ્રાર્થના કરી, પ્રભુ આ સ્થાનનો મહામહિમા અને ગૌરવ વધારવા માટે આપ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થાવ. ભગવાન શંકર વૈદ્યનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થયા છે. બોલીએ વૈદ્યનાથ મહાદેવ કી જય. નાગેશ્વર જ્યોતિર્લિંગ સમુદ્રનો પશ્ચિમ કિનારો. ચારે પીઠના શંકરાચાર્યો, કાશીના વિદ્વાનો, કાશી વિશ્વવિદ્યાલય એના વિદ્વાનો, ચારે પીઠના શંકરાચાર્યો, શિવ ભક્તોએ નિર્ણય કર્યો. એક ઓઢાનાગનાથની કથા પણ મહારાષ્ટ્રમાં છે, ઉપલિંગ છે, જ્યોતિર્લિંગની ઉપલિંગ. પણ ચારે શંકરાચાર્યનો મત અને નિર્ણય એક જ આવ્યો કે સમુદ્રનો પશ્ચિમ કિનારો એટલે ગુજરાત. ગુજરાત અને ગુજરાતમાં પશ્ચિમ કિનારો દારૂક વન. દારૂક વન એના ઉપરથી પડ્યું નામ દ્વારિકા. એટલે નિર્ણય કર્યો કે ખરેખર પશ્ચિમ કિનારો ગુજરાતની અંદર છે સમુદ્રનો, દક્ષિણ કિનારો સાઉથમાં તામિલમાં છે. પશ્ચિમ કિનારે દારૂક વનમાં દારૂકા નામની એક રાક્ષસી માં પાર્વતીની સાધના કરી. માં છે, માં પ્રસન્ન થયા. દારૂકા રાક્ષસીને વરદાન માગવાનું કહ્યું. ત્યારે દારૂકા રાક્ષસી વરદાન માગે છે કે આ 16 યોજન વિસ્તાર વાળું મારું સમગ્ર સામ્રાજ્ય, આ સમગ્ર સમૃદ્ધિ, મારો મહેલ, આમાં વસનારી બધી રૈયત પ્રજા એ હું જ્યાં ઈચ્છું ત્યાં જઈ શકે. માં પાર્વતીએ થોડી વાર મનમાં ધ્યાન ધર્યું અને પછી તથાસ્તુ કહ્યું છે. પણ વિદ્યાભિવાદાય ધનમ મદાય. દુષ્ટ લોકોને જ્યારે પદ પ્રતિષ્ઠા મળે છે
વિશેષતા કંઈક મળે છે ત્યારે સાહેબ એ નથી જીરવી શકતા. નથી રહેવાતું, હવે નથી રહેવાતું, રહી શકે નહીં. બહુ અઘરું છે. વરદાન મળ્યું મા પાસેથી અને બધા જ અસુરો પૃથ્વી પર ઉભરાયા. કોઈને સુખ અને ચેનથી જીવવા ન દે, બધાની નિંદરું હરામ કરી નાખી. દેવતાઓને સામાન્ય મનુષ્ય જેવા બનાવ્યા. આનું એક જ કામ, હક હિસ્સા અધિકારો છીનવી લે, ધર્મ ક્ષેત્રમાંથી ધર્મ દૂર કર્યો, યજ્ઞ યાગાદી ક્રિયાઓ થતી હોય તો એમાં વિઘ્ન બાધા ઉત્પન્ન કરે, બધાને સુખ અને ચેનથી કોઈને જીવવા ન દે. બધા દેવતાઓ ઓર્વ ઋષિને શરણે ગયા. પ્રભુ હવે કંઈક રસ્તો કરો, આપ સંત છો. ઋષિએ કહ્યું, એના પાપ જ એને મારશે, તમે ચિંતા ન કરો. આત્મે આત્મનો બંધુ, આત્મે રિપુરાત્મન, પોતે જ પોતાને મારે છે અને પોતે જ પોતાને તારે છે. ચિંતા ન કરો. થોડો સમય થયો, દેવતાઓને ખબર પડી કે ઋષિ દ્વારા દારૂકા રાક્ષસી એ બંને શાપિત થયા છે. અને દેવતાઓએ ચડાઈ કરી દારૂક રાક્ષસ પર, દારૂકા પર ચડાઈ કરી. દારૂકા બધાને આશ્વાસન આપવા માંડી છે કે ચિંતા ન કરો, મેં પાર્વતી માતાની સાધના કરી છે અને એની પાસેથી વરદાન મેળવ્યું છે. આ 16 યોજન વિસ્તાર વાળું જંગલ સમગ્ર સામગ્રી સાથે હું જ્યાં ઈચ્છીશ ત્યાં આવશે. બધાને શાંત કર્યા અને સમુદ્રની મધ્યે આ 16 યોજન વિસ્તાર વાળું જંગલ લઈને દારૂકા ગઈ. હવે ત્યાંય પાછું કેવું કામ કરે છે, જે વાણવટું કરવા માટે ત્યાંથી સમુદ્રમાં કોઈ નીકળે એને પકડે, એને લૂંટી લે, એને મારે, એની સમૃદ્ધિ લઈ લે. શક્તિનો દુર્વ્યય કરે છે. એક દિવસ વહાણવટું કરવા માટે, વેપાર કરવા માટે એક સુપ્રિય નામનો વણિક વહાણમાં બેસીને વેપાર અર્થે નીકળે છે. એની સાથે ઘણા બધા એના મિત્રો, એનું મિત્ર મંડળ હતું. અને દારૂ રાક્ષસ આમ દૂરથી જોવે છે તો વહાણની અંદર સુપ્રિય વણિક અને એના મિત્રો એ બધા દેખાય છે. દારૂક રાક્ષસે એમના સૈનિકોને આજ્ઞા આપી કે જાઓ, આ બધાને અહીંયા પકડી આવો, કેદખાનામાં પૂરી દો. દારૂક રાક્ષસના બધા જ સૈનિકો અસુરો ગયા. વાહનની અંદર જઈને પ્રથમ સુપ્રિય વણિકને હાથમાં બેડીઓ પહેરાવી, એની સાથેના બધા જ મિત્રો, એમની સાથેના બધા જ મુસાફરો છે, એમને બંધનમાં નાખ્યા અને બધાને દારૂક રાક્ષસે કેદખાનામાં પૂર્યા. એના ઉપર જુલમ ગુજારે છે. પણ છતાંય સુપ્રિય વણિક ભગવાન શંકરનું પાર્થિવ લિંગ બનાવી અને કેદખાનામાં એની પૂજા કરે છે. આનું નામ શિવ ભક્તિ કહેવાય છે. બધાની એની પોતાની સમૃદ્ધિ લૂંટાઈ ગઈ. સર્વ કઈ લૂંટાયું. અને છતાંય ભગવાન શંકરનું પાર્થિવ લિંગ બનાવી. હવે ત્યાં કઈ દ્રવ્ય તો પૂજા માટે મળે નહીં. કેવી રીતે પૂજા કરવી? આપણે કોઈ જ્યોતિર્લિંગમાં ગયા હોઈએ અને એમાં ક્યુ એટલે લાઈન લાંબી હોય, કદાચ આપણે પૂજાનું દ્રવ્ય ન લઈ શકીએ તો આપણે ઊભા હોય એ દરમિયાન પણ માનસ પૂજાથી મહાદેવને યાદ કરી શકાય. પૂજન જેટલું શંકરાચાર્યજી મહારાજ કહે છે કે ફળ પ્રાપ્ત થાય છે. એ માનસ પૂજા તો આપ બધા જાણો છો. રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ તદિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મહોદાંકિતમ ચંદનમ જાતિ ચંબક બુલ્બ પત્ર રચિતમ પુષ્પમ તદૂપમ તથા દીપમ દેવદયાનિદે પશુપતે હત્કલ્પિતમ ગૃહ્યતામ સૌવર્ણે મણિખંડ રત્ન રચિતે પાત્રે ધૃતમ પાયસમ ભક્ષ્યમ પંચવિધમ પયોદધિયુતમ રંભાફલમ પાનકમ શાકાનામયુતમ રુચિકરમ જલમ રુચિકરમ રત્ને કલ્પિતમાસનમ હિમજલે
स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदा मोदाङ्कितं चन्दनं जाति चम्बकबिल्बपत्ररचितं पुष्पं तधूपं तथा दीपं देवदयानिधे पशुपते हत्कल्पितं गृह्यतां सौवर्णे मणिखण्डरत्नरचिते पात्रे धृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधीयुतं रम्भाफलं पानकं शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु छत्रं चार्मरयोरुगं व्यजनकं चादर्शकं निर्मलं वीणाभैरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टांग प्रणति स्तुति बहुविधा रामजी महादेवની સામે નાચવા માંડ્યા ગાલ બજાવવા માંડ્યા આંખમાંથી આંસુ વહેવા માંડ્યા મહાદેવને નૃત્ય પ્રિય છે જય જય શિવ શંકર नमामि शिव शंकरम भजामि शिव शंकरम नमामि शिव राम नाचे छे महादेवની સામે शिव शंकरम हर हर महादेव हर नमामि शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम नमामि शिव शंकरम भजामि 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 शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम नमामि शिव शंकरम भजामि 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 शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम भांग चढ़े भस्म चढ़े ओल चढ़े चंदनम भांग चढ़े भस्म चढ़े और चढ़े चंदनम हे भांग चढ़े भस्म चढ़े और चढ़े चंदनम भांग चढ़े भस्म चढ़े और चढ़े चंदनम हे हर हर महादेव हर नमामि शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम 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 हे हर हर महादेव हर नमामि शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम चंदन चढ़े पुष्प चढ़े और बिली पत्रम 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 हे हर हर महादेव हर नमामि शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम नमामि शिव शंकरम भजामि 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 शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम नमामि शिव शंकरम भजामि 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 शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम हर हर महादेव हर नमामि शिव शंकरम हर हर महादेव हर नमामि शिव शंकरम हे हर हर महादेव
चढ़े भस्म चढ़े और चढ़े चंदनम भांग चढ़े भस्म चढ़े और चढ़े चंदनम भांग चढ़े भस्म चढ़े और चढ़े चंदनम भांग चढ़े भस्म चढ़े और चढ़े चंदनम हे हर हर महादेव हर नमामि शिव शंकरम हे हर हर महादेव हर नमामि शिव शंकरम 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 ભગવાન શંકરની સામે રામજી નૃત્ય કરવા માંડ્યા. રામની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયા. રામજીને વરદાન માંગવાનું કહ્યું. રામજી કહે છે કે પ્રભુ આપ હંમેશાને માટે સત્યના પક્ષમાં રહો છો, આપ ન્યાયના દેવતા છો. રાવણ પણ તમારો ભક્ત છે અને હું પણ તમારો ભક્ત છું. રાવણે અનુચિત કર્મ કર્યું છે, મારી પત્નીનું હરણ કર્યું છે. મારે લંકા પર ચડાઈ કરવી છે. આ યુદ્ધમાં મને વિજયની પ્રાપ્તિ થાય એવા મને આશીર્વાદ આપો. મહાદેવે તથાસ્તુ કહ્યું અને સમુદ્રના દક્ષિણ કિનારે તામિલનાડુમાં ભગવાન શંકર રામેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થયા. બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. 12મી જ્યોતિર્લિંગ ગુસ્મેશ્વર જ્યોતિર્લિંગની કથા છે, જે મહારાષ્ટ્રમાં છે. ગુસ્મેશમ શિવાલય. આ કથા ગુસ્મા સાથે જોડાયેલી છે. દેવ નામે દક્ષિણમાં એક પર્વત છે. પર્વતની તળેટીમાં એક સુંદર મજાનું નગર છે. સર્વ શોભાથી યુક્ત નગર. એમાં સુધર્મા નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની સુદેહા સાથે રહે છે. વેદ વેદાંતમાં પારંગત છે, રાજાનો માનીતો છે, બધી વાતે સુખી છે, પણ એક શેર માટીની ખોટ છે. પુરુષ તો હજી જતું કરી દે, પણ માતાઓનો સ્વભાવ હોય છે કે અમારે ત્યાં કંઈક સંતાન હોય, અમારો વંશ ચાલે. પોતાના પતિને સુધર્માને સુદેહા અવારનવાર વિનંતી કરે, ભગવાન શિવના ખજાને ક્યાં ખોટ છે? આટલી ભક્તિ કરીએ છીએ છતાંય મહાદેવ ગ્રસ્તાશ્રમના ફળ સ્વરૂપે આપને ત્યાં સંતાન કેમ નથી આપતા? સુદેહા બહુ જ દુઃખી થાય છે. સુધર્મા એમને સમજાવે, ઋણ રે સંબંધે આવી મળે સૂત વિત દારાને દેહ. આ બધું ઋણાનુબંધ પ્રમાણે મળે છે. કોઈ સાથે નથી આવવાનું, ભગવાનનું ભજન કરી લે. દાસ ધીરાએ બહુ સરસ વાત કરી છે. સુધર્મા સુદેહાને સમજાવે છે, કોના છોરું ને કોના વાછરું રે, આમાં કોના માને બાપ, આમાં અંધકારે જાવું જીવને એકલું. હા, અંધકારે જાવું જીવને એકલું, એ સાથે પુણ્ય અને પાપ રે, બીજીએ 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 સંજય બાપુ પીજીએ એટલે ભોલેનો રસ પીજીએ, પીજીએ એટલે હરિનો રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માર, કંઈક રાજાને કંઈક રાજ્યા, કંઈક રાજાને કંઈક રાજ્યા, એ મેલી હાલ્યા સંસાર રે, એ મેલી હાલ્યા સંસાર રે, પીજીએ પીજીએ એટલે હરિનો રસ પીજીએ, પીજીએ
પણ આ કાયા કાચની પૂતળી અને તો ઠમકે ભાગી જાય એને મનો પ્રભુ નામથી તો એના કદી ન કટકા થાય ગોઠણ તો તુझे કાળની રે મરણ મોટે રૂમાલ કંઈક રાજાને કંઈક રાજિયા કંઈક રાજાને કંઈક રાજિયા એ મેરી હાયા સંસાર રે એ મેરી હાયા સંસાર રે પીજીએ 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 હે તે હરિનો રસ પીજીએ પીજીએ હે તે ભોલેનો રસ પીજીએ સુધર્મા ની પાસે જઈને સુદેહાએ કહ્યું કે હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. આવા મેણા મારે કેમ સાંભળવા, આવા કટુ વચનો મારે કેમ સાંભળવા. સુધર્મા સુદેહાને સમજાવે. અગ્નિ પ્રજ્વલિત હતો. જમણા હાથમાં એક પુષ્પ લઈ અને પુત્ર સંતાનનો સંકલ્પ કર્યો. ડાબો હાથ ખાલી છે. બંને પુષ્પો અગ્નિ પાસે મૂક્યા અને સુદેહા અને સુધર્માએ કહ્યું કે આમાંથી એક પુષ્પ લઈ લે. જમણા હાથમાં જેમાં પુત્ર સંતાનનો સંકલ્પ કર્યો હતો એ પુષ્પ દેવ યોગે સુદેહાએ ન લીધું અને ડાબી બાજુનું પુષ્પ લીધું, ખાલી હતું. સુધર્મા સુદેહાને સમજાવે, હવે જીદ છોડી દે. નહીં, મારી બેન ગુસ્માને બોલાવું, એનું તમે પાણી ગ્રહણ કરો, એને ત્યાં સંતાનનો જન્મ થાય અને આપણો વંશ ચાલે. સુદેહાનો પતિ સુધર્માને કહે છે. સુધર્મા કહેવા લાગે છે કે અત્યારે તને બધું સારું લાગશે, તારી બેનનું પાણી ગ્રહણ કરું, પણ જ્યારે સંતાનનો જન્મ આપશે ને ત્યારે આપણા ઘરની શાંતિ હણાઈ જશે. તારા મનમાં ઈર્ષા જાગશે, પણ સ્ત્રી સ્વભાવ છે. ભગવાન શંકર તો એવો છે ને, ભોળાનાથના આંગણે જે જાય ને કોઈ ખાલી ન જાય. એની પાસે પ્રાર્થના કરવાની છે, હૃદયથી પ્રાર્થના કરો. પગલીનો પાડનાર, ખોડાનો ખૂંદનાર, જાનકીનો માગનાર, છેડાનો ચાલનાર, દ્યોને ભોળાનાથ, દ્યોને ભોળાનાથ, વાંજિયા મેળા રે મારે દોડા ભોળાનાથ, વાંજિયા મેળા રે મારે દોડા. શિવજી સમો કોઈ ગાતા નહીં, અને વિદારન લજા મોરી રાખ્યો શિવજી, હે શિવ નંદી કે પગલીનો પાડનાર, ઘોડાનો ખૂંદનાર, ઘોડાનો ખૂંદનાર, છેડાનો જાલનાર, છેડાનો જાલનાર, જાનકીનો માગનાર, યોની પુરાનાર, યોની સદાસી, વાંધિયા રે મેળા મારે દોયલા ભોળાનાથ, વાંધિયા રે મેળા મારે દોયલા. પોતી હે
ભવન ભલે હોયા જેને આંગણ જેને આંગણ નહીં દીકરો એના મંદિરિયા સુનકાર માટે પગલીનો પાડનાર ઘોડાનો કૂદનાર ઘોડાનો કૂદનાર છેડાનો જાલનાર છેડાનો જાલનાર જાનકીનો માગનાર યોને પુરાનાર યોને સદાશી બાંધિયા રે મેળા મારે દોયલા ઘોડાનાર બાંધિયા રે મેળા મારે દોયલા. સાચા ભાવ અને હૃદયથી આટલી તમે યાત્રા કરી છે, ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કર્યો, બહુ અનુકૂળતા, વાતાવરણ સારું છે. શિવવંદના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રત્યેક પ્રતિનિધિઓએ એક એકની વ્યક્તિગત ખબર લીધી છે. સારી રીતે યાત્રા આપણી હવે સંપન્ન થવા જઈ રહી છે. બધાને ભાવતું ભોજન મળ્યું છે. કાલ તો જલેબી હતી. જલેબી ખવાય પણ જલેબી જેવું વાંકું ન થવાય. હા, બહુ સરસ મજાનું ભોજન હતું. અને આ લોકો નિર્દોષ વનવાસી ભોજન, આ જે કાંઈ ભોજનની વ્યવસ્થા જ, આ બધું ઓર્ગેનિક, કુદરતી, એટલે પચવામાં સારું. માપે ખાય તો હા, માપ હોય ના, હજી દિયો હજી દિયો. એક ભાઈ મહેમાન થઈને ગયા. મહેમાન થઈને ગયા. આ મહેમાન થઈને જાય ને તે આપણે સમજવું જોઈએ કે મહેમાનની શું મર્યાદા હોય. તાય ભાઈ ઘરના જે ગણધણી હતા ને એના પત્ની લોટ બાંધવા બેઠા. લોટ બાંધે ને, રોટલીનો લોટ બાંધ્યો. સરસ મજાનું શાક બનાવ્યું, ભરેલ ભીંડાનું. જઈને બનાવજો. હા, કાચું સરસ મજાનું એક ડીશમાં આપ્યું. કેટલી જાતના અથાણા આપ્યા, પાપડ અને બધું આપ્યું. અને પછી પેલા ભાઈ ભોજન કરવા માંડ્યા. એક રોટલી, બે રોટલી, ત્રણ રોટલી, ચાર રોટલી, આખું ઘર ખાય ને એટલો લોટ બાંધ્યો તો લોટ ખતમ થઈ ગયો. એના પતિ રસોડામાં બેઠા બેઠા કે કેટલા જણા જમે છે? તો કે એક જ જમે છે. ઓલા ભાઈને પૂછ્યું કે તમે વચ્ચે કાંઈ પાણી બાણી પીઓ, અધવચ્ચે આવો તો કે નહીં? એ કે હજી હું અધવચ્ચે ક્યાં આવ્યો છું? આખા ઘરની રોટલી ઉલાડી ગયો અને તો હજી અધવચ્ચે નથી આવ્યો. ખાવા આવ્યો છે, ખાતર પાડવા, કાંઈ ખબર પડતી નથી. આવી માનસિકતા, મહેમાન બનીને જઈએ ને ત્યારે મર્યાદા હોય. પછી ભૂખ્યું ન રહેવાનું. ના, મારે નહીં જોઈએ, મારે એમ નહીં કરવાનું. ખાતા હોય એટલું ખાવાનું. એટલે અહીં તમે જમજો સારી રીતે, પણ અન્નનો કણ અને સાધુની ક્ષણ ક્યારે બગાડતા નહીં. અન્નક્ષેત્રનો કણ અને સાધુની ક્ષણ ક્યારે ન બગાડતા. કારણ વગરના ખોટા પ્રશ્નો કરે. શ્રવણના મા બાપનું નામ શું હતું, પણ તને શું લાભ થવાનો એમાં? આવા પ્રશ્નો સાધુ કરે. મારા આત્માનું કલ્યાણ કેમ થાય, જીવને શિવનું મિલન કેમ થાય, એવું સાધુને પૂછે તો લેર આવે, મોદની તરો ફૂટે ને કાંઈક જવાબ આપે. આવા પ્રશ્નો કરે. ખોટા તર્ક કરીને આપણી માનસિકતાને બગાડાય નહીં. જાણવા યોગ્ય છે એવા પ્રશ્નો સંતો પાસે કરવા જોઈએ, સાધુ પાસે કરવા જોઈએ, વિદ્વાનો પાસે કરવા જોઈએ. એટલે બગાડ ન કરતા. આપણે બગાડ કરીએ ને એટલામાં તો કેટલા બધા લોકો જમી જાય. અને ભોજન વગરના આજ કેટલાય એવા લોકો છે કે ફૂટપાથ ઉપર સૂતા હોય, એનો પેટનો ખાડો પૂરવા માટે ચારે બાજુ યાચના કરવી પડે સાહેબ. અને આ ભૂમિ ઉપર આટલી સરસ મજાની વ્યવસ્થા, ખીર બનાવી હતી કેટલી સરસ મજાની, હા, જલેબી બનાવી, તમને ભાવતું ભોજન બનાવે. પણ જેને નથી સારું કેવું તો નહીં જ કે હોનાની થાળીમાં જમવા દો. તમારી કોઈની વાત નથી કરતો. હા, પછી ટ્રેનમાં કે ભેગા થઈ જાવ કહેતા નહીં, બાપુ હું બેઠા બેઠા કહેતા, તમારે કોઈની વાત નથી. પણ જેને નથી સારું કેવું ને અમુકની તાસીર હોય. હા, એક ભાઈ છે એની બાજુમાં પડોશી રહેતા, છોકરો યુવાન થયો. એટલે એ ભાઈના જે પડોશી બેન હતા ને ક્યાંની હગાઈ નહીં થાય, બાજુવાળા છોકરાને સગાઈ થઈ ગઈ. હગાઈ બને નથી, લાંબુ હાલશે નહીં.
માણસની તાસીર કેવી જોવાની ખૂબી. લગ્નનો સમય નક્કી થઈ ગયો, મુહૂર્ત નક્કી થઈ ગયું, ભલે મુહૂર્ત થયું, જાન લઈને જાય તે હાથું કહેવાય. જાન લઈને ગયા, પરણીને આવ્યા, ભલે પરણીને આવ્યા, બહુ રહેશે નહીં, વહી જશે. અરે એને એક વર્ષ થયું ને એને ત્યાં પુત્ર સંતાનનો જન્મ થયો તો કે ભલે થયું પણ હૈખે નહીં જીવે. બોલો તો એને આવું કેવું? સારું ન બોલે એટલે છેટ સુધી સારું. આ માણસની તાસીર છે. અને આવી વિચારધારા માણસો પોતે તો દુઃખી થતા હોય, એની આજુબાજુમાં એની ઝાર લાગતી હોય બીજાને. હળગતો હોય ને એ બીજાને ઝાર લગાડે. એટલે વિચારધારા હંમેશા માટે પોઝિટિવ, બી પોઝિટિવ ઇન ધ લાઈફ. બીજાનું સારું કેમ થાય, બીજાનું ભલું કેમ થાય, આવું વિચારવું એ વધારે સારું છે ભાઈ. એમ સુધર્મા પોતાની પત્ની સુદેહાને કહે છે કે અત્યારે તને બધું સારું લાગે છે, પણ ગુસ્માનું પાણી જ્યારે હું ગ્રહણ કરીશ ને એ પુત્ર સંતાનને જન્મ આપશે એટલે આપણા ઘરની શાંતિ હણાઈ જશે. જીદ કરીશ સુદેહાએ. ગુસ્માને બોલાવી પોતાની બહેનને. સુધર્માએ ગુસ્માનું પાણી ગ્રહણ કર્યું. ગુસ્માનું પાણી ગ્રહણ કર્યા બાદ સુદેહા, સુધર્માને ગુસ્મા દરરોજ ભગવાન શંકરના 101 પાર્થિવ લિંગ બનાવે. પાર્થિવ લિંગ બનાવી, પાર્થિવ લિંગનો નિયમ છે કે સાયં સંધ્યા સમયે એ પાર્થિવ લિંગનું જળમાં વિસર્જન કરવું જોઈએ. હજી હાલમાં પણ એ જળકુંડ આપ જાઓ, ગુસ્મેશ્વર, અમારી કથા ત્યાં થઈ ગઈ. તો બાર એક તળાવ, ગામની બાર એક તળાવ હતું અને દરરોજ સાંજે પૂજન અર્ચન કર્યા પછી એ તળાવની અંદર પાર્થિવલિંગનું વિસર્જન કરવા માટે ગુસ્મા જતી હતી. ભગવાન શંકરના નામમાં મસ્ત છે. સુધર્માએ ગુસ્માનું પાણી ગ્રહણ કર્યા બાદ 1 લાખ પાર્થિવલિંગની પૂજા પૂરી થઈ એટલે ભગવાન શંકરની કૃપાથી ગુસ્માને ત્યાં પુત્રનો જન્મ થયો. સુદેહા ભ્રમિત થઈ, આના પુત્રને મારી નાખો. પેલા જ કીધું હતું સુધર્માએ સુદેહાને કે તારા મનમાં ઈર્ષાની આગ જાગશે. તારે ન સમજી, મતિ ભ્રમિત થઈ ગઈ છે. ગુસ્માના પુત્રને મારી નાખવો છે. પછી તો બધા ગુસ્માનો પુત્ર યુવાન થયો. ગુસ્માના પુત્રના બધા વખાણ કરવા માંડ્યા, ગુસ્માના વખાણ એની પ્રશંસા કરવા માંડ્યા. યોગ્ય ઉંમરે સંસ્કાર સંપન્ન પરિવારની દીકરી સાથે ગુસ્માના પુત્રના લગ્ન કરવામાં આવ્યા. ગુસ્માની પુત્રવધુ એમનો પુત્ર ગુસ્માની, સુધર્માની, સુદેહાની સેવા કરે છે. ઘણો કાળ વ્યતીત થયો. સુદેહાની મતિ એટલી હદે ભ્રમિત થઈ ગઈ. એક દિવસ ગુસ્માનો પુત્ર, એમની પુત્રવધુ અને બધા જ પરિજનો પોતપોતાના શયનખંડમાં સૂતા છે. સુદેહા હાથમાં તલવાર લઈને જાય છે. ગુસ્માના પુત્રના શરીરના ટુકડા કરી નાખ્યા. એક પછડીમાં, એક કપડામાં એના ટુકડા ભરી એનું પોટલું વાળી અને ગુસ્મા દરરોજ જે તળાવમાં પાર્થિવલિંગનું વિસર્જન કરતી હતી એમાં ગુસ્માના પુત્રના શરીરના ટુકડા ફેંકી દીધા. સુદેહા ઘેરે આવીને સૂઈ ગઈ, જાણે કાંઈ ખબર ન હોય. અભિનય કરવા લાગી, ખોટું સવારમાં ઉઠીને રડે. પુત્રની હત્યા થઈ ગઈ. ગુસ્મા ભગવાન શંકરના પાર્થિવલિંગની પૂજા કરે છે. એને સંદેશો મળ્યો કે તમારા પુત્રની હત્યા થઈ ગઈ છે, છતાંય ગુસ્માની મનોસ્થિતિ, એની માનસિક સ્થિતિમાં કોઈ ફરક નહીં. સાહેબ, આનું નામ ભક્તિ કહેવાય. મહાદેવની અનન્ય ભક્તિ. પોતાના પુત્રની હત્યા થઈ અને છતાં એના માનસપટ ઉપર કોઈ જાતની અસર નથી. કારણ કે મહાદેવ ઉપર એને એટલો ભરોસો હતો કે મારો ભોળોનાથ મારું કોઈ દિવસ ખરાબ નહીં કરે. બધાને આશ્વાસન આપે છે, મારી બધાને ફૂલની માફક ભેગા કરે છે, જુદા કરે છે. આ તો પરમાત્માની લીલા છે. અને સાયં સંધ્યા છે. સાયં સંધ્યાનો દરરોજનો ક્રમ હતો. ગુસ્મા પાર્થિવલિંગ વિસર્જન કરવા માટે જાય છે. પાર્થિવલિંગનું વિસર્જન કર્યું તળાવમાં અને ભગવાન પાસે કોઈ ફરિયાદ ન કરી. કોઈ ફરિયાદ ન કર્યા. મારા પુત્રની હત્યા થઈ ગઈ છે, કભી કોઈ વાત ન કરી.
લૌકિક કોઈ પણ સુખની એશનાની વાત ન કરી, પણ ભગવાનને એટલી જ પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે છે? ભવો ભવના બટકાવો રે ભોળા શંભુ અમને, ભવો ભવના બટકાવો ભોળા શંકર અમને, ભવો ભવના બટકાવો ભવો ભવના બટકાવો રે ભોળા શંકર અમને, ભવો ભવના બટકાવો ભોળા શિવજી અમને, ભવો ભવના બટકાવો જન્મ જન્મના પાપથી છૂટવા માગી રહી છું સહારો. જન્મ જન્મના પાપથી છૂટવા માગી રહી છું સહારો. દેહ પડે જ્યારે ભક્તની ત્યારે, દેહ પડે જ્યારે ભક્તની ત્યારે, દેજો દર્શન નો લાવો રે, દેજો દર્શન નો લાભો રે ભોળા શંકર અમને, ભવો ભવના બટકાવો ભોળા શંભુ આ જીવને ક્યાં સુધી 84 લાખ યોનિમાં બાપ મહાદેવ ભટકવું પડશે. હવે આ જીવનો ઉદ્ધાર કરો બાપ. બહુ સંસારને માણ્યો, બહુ માણ્યો. ભવો ભવના ભટકાવો રે ભોળા શંકર અમને, ભવો ભવના ભટકાવો ભોળા શંભુ અમને, ભવો ભવના. આમ ભગવાન શંકરને હૃદયથી પ્રાર્થના કરે છે. કેટલા જન્મો સુધી આ જીવને ભટકવું પડશે પ્રભુ. હવે તો તારા તેજમાં તેજ મળી જાય તો આ મારો છેલ્લો જન્માનો સાર્થક થઈ. મહાદેવને પ્રાર્થના કરે ત્યાં ચમત્કાર થયો છે. ગુસ્માનો પુત્ર માને બાથ ભીડીને ભેટી પડે છે. માં, ગુસ્માએ પાછળ જોયું, મારો પુત્ર? હા માં, તારી બહેન સુદેહા જે મારી માસી થાય, એમને મારા શરીરના ટુકડા કરી અને તળાવમાં ફેંકી દીધા હતા. પણ ભગવાન શંકરની મહાદેવની જેની તું પૂજા કરે છે ને, એને મને સજીવન કર્યો છે. ભોળાનાથે સજીવન કર્યો છે. ગુસ્માની આંખમાંથી ચોધાર આંસુ વહેવા માંડ્યા. ભાવ સમાધિ લાગી, ધ્યાનમગ્ન બની ગઈ. ભગવાન શંકર પ્રત્યક્ષ પ્રગટ થયા. ગુસ્મા, તારી ભક્તિ નિષ્ઠાથી હું પ્રસન્ન થયો છું, વરદાન માંગ. ગુસ્મા કહે, પ્રભુ કઈ નથી જોતું, તારા ચરણોમાં સ્થાન આપ. આનું નામ ભક્ત કહેવાય. આપણે પેલા લિસ્ટ તૈયાર કરી લીધું હોય કે ભગવાન કદાચ ઝાંખી કરે તો હું માગવું, અને ભગવાન પાસે માગો ને તો પડોશી માટે પેલા માગજો, એટલે આપને હેખે જીવવા દઈએ. હા હા, એ પડોશી પાસે ન હોય ને આપણી પાસે હોય તો કાંઈ નહીં બળતરા. બીજા માટે માગવું, પણ કઈ યાચના ન કરી, કઈ પણ પ્રાર્થના ન કરી, કઈ પણ માગજો નહીં ભગવાન પાસે. મહાદેવે માથે વરદ હસ્ત મૂક્યો. કેવું દ્રશ્ય હશે! ગુસ્માના મસ્તક ઉપર મહાદેવે હાથ મૂક્યો. તારો કલ્યાણ થાવો, તારો ઉદ્ધાર થાવો. ગુસ્મા કહે કે પ્રભુ મારા પૂરા પરિવારને દર્શન આપો. નહીં, તારી બહેન સુદેહા છે, એનું જ આ કૃત્ય છે, એને જ તારા પુત્રને માર્યો છે. પ્રભુ એને પણ દર્શન આપો. આનું નામ સંત હૃદય કહેવાય. પોતાના ઉપર અપકાર કર્યો હોય એનો બદલો ઉપકારથી મળે, આ સંત હૃદય છે. સરોવર તરોવર સંત જન ચોથા વર્ષત મેઘ પરમારથ કે કારણે ચારો ધરિયા દે. ગુસ્મા સહિત આખા પરિવારને ભગવાન શંકરે દર્શન આપ્યા. મહાદેવે ઘણા વરદાનો આપ્યા. ગુસ્માએ કહ્યું, પ્રભુ આ સ્થાનનો મહિમા વધારવા માટે આપ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થાવ. અને ભગવાન શંકર ગુસ્મેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થયા. ઓમ યે ગુસ્મેશ્વર મહાદેવ કી જય. આમ શિવ મહાપુરાણમાં કોટિરુદ્ર સંહિતા નામનું વાંગ્મય પુષ્પ
ભગવાન શિવને સમર્પિત કરીએ. વાક્ય રચનામાં, સ્તોત્રમાં, સ્તુતિમાં, શ્લોકમાં શ્રોતા, વક્તા, મુખ્ય યજમાન, આયોજક કોઈ પણની ત્રુટિ રહી હોય તો ભગવાન શંકર ક્ષમા કરે અને આપણી આ વાંગમય પુષ્પ કોટિરુદ્ર સંહિતા એ ગ્રહણ કરે. આવો જે જયકાર કરીને ઉમા સંહિતામાં પ્રવેશ કરવાનો. બોલી ઉમાપતિ મહાદેવ. દેવ કી જય. સુતજી ઉમા સંહિતાનો પ્રારંભ મંગલાચરણથી કરે છે. સત્ય આનંદ અનંત બોધ અમલમ બ્રહ્માદિ સંજ્ઞાસ્પદમ નિત્ય સત્વ સમન્વાદ્રિગતમ પૂર્ણમ શિવમ ધીમહિ. જજોગુણનો આશ્રય લઈ સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, તમોગુણનો આશ્રય લઈ